લઈને વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી મુજબ મધ્ય ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા 24 કલાકમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે। દરિયાઈ વિસ્તારમાં 35 થી 45 અને 55 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાવાની શક્યતા છે, જેથી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। 27 જૂને બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા તથા ગીર સોમનાથમાં તેમજ 28 તથા 29 જૂને સુરત સહિત દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે। તો રાજ્યમાં હવામાનની સ્થિતિને લઈને પ્રાદેશિક હવામાન વિભાગે નવી જાણકારી જાહેર કરી છે। હવામાન વિભાગ પ્રમાણે આગામી 3 કલાકમાં જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ અને દીવમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે। સત્યાવીસ જૂનની વાત કરી લઈએ। બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી ભારે વરસાદની આગાહી કરાઈ છે। 27 જૂનના રોજ અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ વરસશે। સાથે વાત કરીએ આગામી દિવસની તો 27 જૂને આટલા જગ્યાએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા તથા ગીર સોમનાથમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 27 જૂનની વાત થઈ રહી છે કે આ કેવો વરસાદ રહેશે, જેમાં 28 જૂનની વાત કરી લઈએ તો સુરત, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી છે। તો આજ અંગે વધુ માહિતી સાથે સહયોગી ગાયત્રી આપણી સાથે જોડાઈ ગયા છે। ગાયત્રી, મધ્ય ગુજરાતની અંદર વરસાદની આગાહી, આ સિવાય 28 અને 29 જૂનના રોજ દક્ષિણ ગુજરાતમાં પણ મેઘો ઘમરોળશે। વિંડીના માધ્યમથી જણાવશે કે ક્યાં કેવો વરસાદ રહેશે। માનસી, વિંડીના માધ્યમથી આપણે એ ચોક્કસ જાણવાનો પ્રયત્ન કરીશું કે કઈ જગ્યાએ કેવો વરસાદ આગામી 3 દિવસમાં વરસવાનો છે, કઈ જગ્યાએ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, કઈ જગ્યાએ ઓછા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, સાથે જ કઈ જગ્યાએ પવન કેવો ફૂંકાશે તેની વિંડીના માધ્યમથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ। તો આ જે વરસાદ છે સુરત, વલસાડ, સિલવાસા આ તમામ જગ્યાએ સક્રિય થઈ રહ્યો છે। જે આપણે કલર જોઈ રહ્યા છીએ, જે બ્લુ કલર દેખાઈ રહ્યો છે, ત્યાં વરસાદ હવે વરસવાની શક્યતાઓ 3 દિવસથી જોવામાં આવી રહી છે। આજની વાત કરીએ તો આજે 4 વાગ્યા સુધીમાં ગુજરાતમાં કેવી જગ્યાએ કેવી સ્થિતિ રહેશે તેને લઈને આપણે વાત કરીએ તો ભાવનગર, અલંગ છે, મહુવા છે, ઉના છે, આ તમામ જગ્યાએ વરસાદની શક્યતાઓ વર્ણવવામાં આવી છે। આ સાથે જ વેરાવળને લઈને આપણે વાત કરીએ, રનુજા છે, અહીંયા ઉના છે, પાલીતાણા છે, સોનગઢ છે, ભાવનગર છે, આ તમામ જગ્યાએ વરસાદ છે। અમરેલી, બાબરા છે, બગાસરા છે, ધારી છે, આ તમામ જગ્યાએ વરસાદની શક્યતાઓ છે। સૌથી વધુ વરસાદ કઈ જગ્યાએ રહેવાનો છે તેને લઈને આપણે વાત કરવા જઈએ તો વિસાવદર છે કે જે અલગ કલર તમે જોઈ શકો છો, તો અહીંયા 1.5 ઇંચથી વધુ વરસાદ વરસી શકે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। આ સાથે કેશોદ પણ છે કે જેને પણ ત્યાં પણ વધુ વરસાદ વરસવાની શક્યતાઓ જોવાઈ રહી છે। આજે આપણે બ્લુ કલર જોઈ રહ્યા છીએ, આ તમામ જે સ્કાય બ્લુ કલરનો કલર છે કે ત્યાં 1 ઇંચ વરસાદની શક્યતાઓ છે। જ્યાં વેરાવળ છે, કોડીનાર છે, ઉના છે, રાજુલા છે, મહુવા છે, તલાજા છે, પાલીતાણા, સોનગઢ, ભાવનગર આ તમામ જગ્યાએ 1 ઇંચ વરસાદ વરસવાની શક્યતાઓ છે। પણ જો આપણે આગળ વધીને વાત કરીએ તો કેશોદ છે, વિસાવદર છે, કદાચ છે, જુનાગઢ છે, તો આ તમામ જગ્યાએ 1 ઇંચથી વધારે વરસાદ આવી શકે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। આ બાજુ ઉપલેટા, જેતપુર બાજુ ઓછો વરસાદ જોઈ શકીએ છીએ આપણે। બગસરા, અમરેલી, બાબરા આ તમામ જગ્યાએ ઓછો વરસાદ છે। બોટાદ છે, રાનપુર છે, ધાંગધ્રા છે, લીંબડી છે, બારવાલા છે, તો આ તમામ જગ્યાએ ઓછો વરસાદ છે, એટલે કે 1 ઇંચ જેટલો વરસાદ વરસવાની શક્યતાઓ વર્ણવવામાં આવી છે। આગળ વધીને આપણે વાત કરીએ કે આવતીકાલે કેવું એટમોસ્ફિયર રહેશે, કેવો વરસાદ રહેશે, કઈ કઈ જગ્યાએ કેવા પ્રકારનો વરસાદ રહેશે, અને આ સાથે જ હવામાન વિભાગ દ્વારા તો આગાહી એવી વ્યક્ત કરવામાં આવી છે કે 35 કિલોમીટરથી લઈને 45 કિલોમીટર અને 60 થી 61 સુધી પવન એટલી ઝડપે ફૂંકાઈ શકે છે। તો કઈ જગ્યાએ વધુ વરસાદ રહેશે તેને એકવાર સમજવાનો પ્રયત્ન કરીએ। આવતીકાલનો આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે આવતીકાલે કેવા પ્રકારનું એટમોસ્ફિયર રહેશે। આવતીકાલે 28 તારીખ અને શુક્રવારે આપણે સવારે 8 વાગ્યે કેવો વરસાદ હશે કઈ જગ્યાએ તે જોવા જઈ રહ્યા છીએ। તો સુરતમાં સામાન્ય વરસાદ છે, વલસાડમાં પણ સામાન્ય વરસાદ જોવા મળી રહ્યો છે। પાલઘર એટલે કે મુંબઈ સાઈડ કે જે આ કલર જોઈ રહ્યા છો આપ, ત્યાં હેવી રેન જોઈ શકીએ છીએ, એટલે કે 1.5 થી 2.5 સુધીનો વરસાદ અહીંયા વરસી શકે છે। આગળ ઉપર આપણે આવીને જોઈએ કે આવતીકાલે એટમોસ્ફિયર કેવું રહેવાનું છે, કઈ જગ્યાએ પવન વધુ ફૂંકાવાની શક્યતાઓ છે। તો
વિંડીના માધ્યમમાં આપણે એ જાણી શકીએ છીએ કે કઈ જગ્યાએ વધુ વરસાદ જોઈ શકીએ છીએ. તો નવસારી છે, બિલીમોરા છે, સુરત છે, આ તમામ જગ્યા એવી છે કે આવતીકાલે સવારે 2 વાગે કેવો વરસાદ હશે તે આપણે જોઈ રહ્યા છીએ. તો દહેજ છે ત્યાં ઓછો વરસાદ જોવાઈ રહ્યો છે. આપણે ભાવનગર બાજુ જોવા જઈએ એટલે કે સૌરાષ્ટ્રનો જે પટ્ટો છે ત્યાં જોવા જઈએ તો ભાવનગર, તળાજા, મહુવા, રાજુલા, આ તમામ ઉના, આ તમામ જગ્યાએ ઓછો વરસાદ છે. પરંતુ એનાથી આગળ વધીએ છીએ આપણે કોડીનાર સાઈડ, વેરાવળ સાઈડ, તો ત્યાં ભારે વરસાદ જોવાઈ રહ્યો છે. આ સાથે કેશોદમાં સૌથી વધારે પવન સાથે ફૂંકાશે અને વધુ વરસાદ જોવાઈ રહ્યો છે. એટલે કે જે આપ કલર જોઈ રહ્યા છો 2.5 ઇંચ જેટલો વરસાદ અહીંયા વરસી શકે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. વિંડીના માધ્યમમાં આજે કલર જે જોવા મળી રહ્યો છે ત્યાં સૌથી વધુ વરસાદ આવતીકાલે જે 1 વાગે એટલે કે આવતીકાલે 1 વાગે કેવો વરસાદ કેશોદમાં હશે તે આપણે જોઈ રહ્યા છે. બાકી માંગરોળ જે જગ્યા છે, કુતિયાના છે, જુનાગઢ છે, એ જગ્યાએ વરસાદ વધુ હશે પરંતુ સૌથી વધુ ઇફેક્ટ છે જે કેશોદમાં જોવા મળવાની છે. બાકીની જે બાહ્ય જગ્યાઓ છે, કુતિયાના છે, ઉપલેટા છે, જુનાગઢ છે, આ તમામ જગ્યાએ 1.5 ઇંચ જેટલો વરસાદ હવામાન વિભાગ દ્વારા પણ વ્યક્ત કરવામાં આવે છે. પણ કેશોદ કે જે સેન્ટર પોઈન્ટ છે ત્યાં સૌથી વધુ વરસાદ આપણે જોઈ શકીએ છીએ. આ સિવાય તમામ જગ્યાએ વરસાદ સાર્વત્રિક બોલી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. પરંતુ જે પવનની ગતિ હોવી જોઈએ એટલી ગતિ નહીં હોય, પરંતુ જે કેશોદ છે ત્યાં પવનની ગતિ પણ હશે. આ સાથે વરસાદ પણ વધુ આપણને જોવા મળશે. આ સાથે સાર્વત્રિક વરસાદ આપણે તમામ જગ્યાએ જોઈ શકીએ છીએ. જે રાજકોટ છે, સૌરાષ્ટ્રનો તો આખો પટ્ટો આપણે જોઈ શકીએ છીએ. આ સાથે તમામ જગ્યાએ વરસાદ જોવા મળી રહ્યો છે. 29 તારીખની આપણે વાત કરીએ તો 29 તારીખે અને બિલકુલ ગાયત્રી, આપે જે રીતે દર્શાવ્યું કે ક્યાં કેવો વરસાદ રહેશે, ખાસ કરીને આજનો દિવસ, કાલનો દિવસ અને 29 તારીખે, તેમાં પણ કેશોદના પંથકમાં અને દક્ષિણ ગુજરાત બાજુ પર સારા એવો વરસાદની ભીતિ છે. સૌરાષ્ટ્ર બાજુ સારો એવો અને ભારે વરસાદની આગાહી કરવામાં છે. આભાર આપ જોડાયા અને વિગતો જણાવી તે બદલ. તો આ સાથે ન્યૂઝ બુલેટિનમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.